નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો. સર, થોડા દિવસ પહેલા જ આપણે કહ્યું હતું કે બહુ આશ્ચર્ય નહીં થવું જોઈએ જો અરવિંદ કેજરીવાલ હારે છે તો, અને એ થયું. અને ત્યારે મને લાગતું હતું પણ ખરું કે અરવિંદ કેજરીવાલને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પરફેક્ટ સ્ટ્રેટેજી ગોઠવી છે. અને હું તમને કહું કે આમાં તમને છે ને નરેન્દ્ર મોદી અને અમિત શાહની એક અમિટ છાપ જોવા મળશે. તમે જુઓ, દાખલા તરીકે ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ને ત્યારે ધી વિલ એન્શ્યોર કે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, ભરત સોલંકી, આ બધા જ નેતાઓ છે ને એમને એમના ઇવન સિદ્ધાર્થ પટેલ, એ લોકોને એમના મત વિસ્તારમાં એવા ફિટ કરી દે કે એ લોકો પોતાના મત વિસ્તારથી બહાર ના જઈ શકે. શંકરસિંહ વાઘેલા ફોર દેટ મેટર, કે એને એના ગોધરાનો મત વિસ્તાર હોય એમાં એટલો બધો ફિટ કરી દે એની સામે કે જઈ જ ના શકે. એટલે એ જ સ્ટ્રેટેજી તમે જુઓ કે દિલ્હીમાં પણ અપનાવી છે. અને અરવિંદ કેજરીવાલ સામે તો પ્રવેશ કુમાર વર્મા એટલે ઇઝ નોટ એ સ્મોલ કેન્ડિડેટ. તમને ખબર છે 2019 લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં, પશ્ચિમ દિલ્હીમાં 5,68,848 મતની હાઈએસ્ટ લીડથી એ માણસ જીતીને આવ્યો હતો. અને 2 વખત સંસદ સભ્ય તરીકે તો ચૂંટાય, પણ એના ફાધર જે છે સાહેબસિંહ વર્મા, એ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યા. અને એ સંસદ સભ્ય તરીકે પણ 2 વર્ષ રહ્યા, બે ટર્મમાં રહ્યા. અને બીજું કે એ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વાજપેયીજી, એ બધાના સમકાલીન હતા. એટલે આખો પરિવાર જે છે ને, અને એ તમને ખબર છે એમના કચ્છથી કનેક્શન છે. કહું તમને, કચ્છ કનેક્શન પણ કહું ને પ્રવેશ વર્માનું ગુજરાત કનેક્શન પણ કહું. એમાં એવું હતું કે આ જે એમના પિતાજી જે હતા સાહેબસિંહ વર્મા જે છે ને એ લાઇબ્રેરિયન હતા દિલ્હી યુનિવર્સિટીમાં. અને હી વોઝ વેરી ફોન્ડ ઓફ રીડિંગ, અને હી વોઝ વેરી ફોન્ડ ઓફ સજેસ્ટિંગ સમબડી કે તું આ પુસ્તક વાંચ, તું પેલું પુસ્તક વાંચ, કયો છોકરો વધારે વાંચે છે, આ છે તે છે. એટલે સારું પુસ્તક આવે તો મુરલી મનોહર જોશીને કે અડવાણીજીને કે વાજપેયીજીને પણ કહે કે પંડિતજી આપકે પડને લાયક કિતાબ હે આતે. અને એ ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સાહેબસિંહ વર્મા સાથે મારે બહુ ફ્રિકવન્ટલી મળવાનું થતું, કારણ કે હું ગુજરાત સમાચારમાં હતો ને હું રેગ્યુલર ત્યાં કચ્છ ભૂકંપનું રિપોર્ટિંગ કરવા જતો. લગભગ 1.5 મહિના સુધી હું રેગ્યુલર ત્યાં જતો. તો સાહેબસિંહ વર્મા, કલામ સાહેબ, આ બધા લોકો મળતા. અને સાહેબસિંહનું હૃદય એટલું બધું દ્રવી ગયું હતું કે એમને ત્યાં કેટલાક ગામડાઓ દત્તક લીધા હતા. અને ત્યાં એ ગામડાઓ દત્તક લઈને એના પુનઃવસનનું કામ કર્યું હતું. આ ગામ જે આખું ધ્વંસ થઈ ગયું હોય એ રોડની પેલી સાઈડ પર નવી કોલોની એમને બનાવી હતી દિલ્હી સરકારને આ બધાના સહયોગથી. અને ત્યારે સાહેબસિંહ વર્માએ, હું તમને કહી શકું, બહુ નેત્રદીપક કામગીરી કરી હતી. ત્યારે આ પ્રવેશ વર્મા જે એમના સન છે, હી વોઝ હાર્ડલી 21-22. એ પોતાના પિતા સાથે રેગ્યુલર ત્યાં આવતા ઘણી વખત. અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભાજપના મહામંત્રી હતા, એટલે એ પણ આવતા, સુષ્મા સ્વરાજ આવતા. એટલે કચ્છના ભૂકંપ પછી કચ્છને નવપલ્લવિત કરવાનું જે કામ થયું ને, એ મહાયજ્ઞમાં સાહેબસિંહ વર્માનું પણ બહુ જ મોટું યોગદાન. અને બેસિકલી એ વેરી ગુડ સોશિયલ વર્કર. કમનસીબે એવું થયું હતું કે રાજસ્થાનમાં નિમકા ખેત કરીને એક જગ્યા છે, ત્યાં એક સ્કૂલનું ઉદ્ઘાટન કરી અને એ એમને પોતે જ ડોનેટ કરેલું હતું. ત્યાંથી એ પાછા આવતા હતા અને જયપુરથી દિલ્હીમાં રોડ એક્સિડન્ટમાં એમનું અવસાન થયું. અને એ પણ 64 વર્ષની વયે, દેવાંશી. એટલે એમનો વારસો જે છે એ પ્રવેશે સાચવ્યો. અને નકશીક આખો પરિવાર જે છે હિન્દુત્વવાદી અને ભાજપવાદી. એટલે મોદી સાહેબ સાથે આખું સેટ થાય એટલે આખી ભારતીય જનતા પાર્ટી સાથે. અને બહુ કમિટેડ ફેમિલી છે આખું. એટલે મુખ્યમંત્રી પદ, એટલે એ જ પૂછી હતી કે એના ચાન્સીસ ખરા ને, હાઈએસ્ટ ચાન્સીસ એમના જ છે ને. હાઈએસ્ટ એનું કારણ છે, જો દિલ્હીની નીતિ રીતે રહી છે કે કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિતને પડકાર્યા હતા. એ વખતે એ પણ એક પડકાર હતો ને કે શીલા દીક્ષિત જે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હોય, એ એની સામે ચૂંટણી લડવું, શીલા દીક્ષિતને હરાવવું. અને કેજરીવાલ જાયન્ટ કિલર બન્યા. અને એ જાયન્ટ કિલર બન્યા એટલે પછી એ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. એટલે આને હરાવવા માટે પણ તમે જુઓ કે પ્રવેશ કુમાર વર્માને જ એની સામે ઊભા રાખ્યા હતા. અને કેજરીવાલ વોઝ વેરી અપસેટ ફોર 2 રીઝન. એક તો આ બાજુ પ્રવેશ કુમાર અને બીજી બાજુ સંદીપ દીક્ષિત છે, એને 3800 ને સમથિંગ વોટ મળ્યા છે. 4800 વોટ. હું ત્યારે કાઉન્ટિંગમાં જોતો હતો 12મા રાઉન્ડ પર, કારણ કે 13મા કે 14મા રાઉન્ડે કેજરીવાલ હાર્યા. પણ ત્યારે મેં જોયું કે બંને વચ્ચેનો ગેપ છે એ 3000 નો હતો. એટલે દીક્ષિતે પ્રોપર હરાવ્યા હે ને. એટલે સંદીપ દીક્ષિતના ચહેરા પર જે ખુશી તમે જુઓ ને, એ એટલી બધી જોવા મળતી હતી કે મેને કેજરીવાલ કો હરાયા.
ભાજપ જીતી કે કોંગ્રેસ હારી એનો એમને કોઈ મલાલ નહોતો એના ચહેરા પર. મેં કેજરીવાલને હરાવીને બદલો લીધો, મમ્મીનો બદલો લીધો, એવો એક એમની, તમે માત્ર તમે એની વાત નથી કરતો, હું તમે અલકા લાંબાનો ચહેરો જુઓ કે તમે અજય માકેનનો જુઓ, they were very happy કે દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીને ગઈ. ભલે એમને ઝીરો જ છે, એમને નીલ બટે સન્નાટા નીલ બટે સન્નાટા સતત ત્રીજી વખત, એટલે ઝીરોની હેટ્રિક કરી એમણે. પણ એમાં એવું છે કે કેજરીવાલની હારમાં કોંગ્રેસને પોતાની જીત દેખાય છે, અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે ને મિલે સુર મેરા તુમારા ટાઈપ જ થઈ ગયું હતું કે ભાઈ દેખો દુશ્મનનો દુશ્મન દોસ્ત. અને એનું કારણ એ છે દેવાંશી કે કોંગ્રેસને મનમાં એવું લાગી આવ્યું હતું કે આ કેજરીવાલે હરિયાણામાં, પંજાબમાં, ના પંજાબની વાત તો પછી કરું તમને, હરિયાણામાં એને એક સીટ પર જે રીતના ઉમેદવારો ઊભા રાખ્યા, એમાં કોંગ્રેસ પાર્ટીની જે જીતની બાજી હતી એમાં એનું બહુ નુકસાન પણ થયું અને બાજી પણ બગડી. એ જ રીતના તમે જુઓ કે પંજાબમાં તો સમાધાન જ નહોતું થયું, પણ પંજાબમાં કોંગ્રેસને વધારે બેઠકો મળી, પણ ત્યારે કેજરીવાલનો દુરાગ્રહ હતો. ગુજરાતમાં સમાધાન ના કર્યું, ગુજરાતમાં એટલી બધી સીટો માંગી કે પછી કોંગ્રેસ એમાં હા જ ના પાડી શકે, એટલે ગુજરાતમાં પણ ત્રિપાખીઓ થયો અને 156 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ગયું અને કોંગ્રેસનો ગ્રાફ 20થી નીચે જતો રહ્યો. અને એ જ રીતના એ લોકો ગોવામાં પણ લડ્યા, મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ. એટલે એ લોકોએ પણ આ વખતે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે પણ હવે કેજરીવાલને દિલ્હીમાં પાઠ ભણાવો, ને દિલ્હીમાં કેજરીવાલને હરાવવો એનો અર્થ એ કે એને મૂળ સોતા ઉખાડી નાખવાનો એક આખો ગેમ પ્લાન. અને બીજું કે માત્ર કેજરીવાલ હાર્યો છે એવું નથી, કેજરીવાલ પણ હાર્યો છે, મનીષ સિસોદિયા પણ હાર્યા છે, સત્યેન્દ્ર જૈન હાર્યા, અવધ ઓઝા હાર્યા, સોમનાથ ભારતી પણ હાર્યા, અને પેલા ભારદ્વાજ પણ હાર્યા, સૌરભ ભારદ્વાજ હાર્યા. એટલે તમે જુઓ કે દુર્ગેશ પાઠક હાર્યા. એટલે એનું આખું જે ટોપ બ્રાસ હતું, જે ટોપ 10 લીડર્સ હતા, આતિશી બચ્યા ખાલી. એક આતિશી પણ સમ ખાવા પૂરતી છે, છેલ્લી પેલામાં બચી, બાકી તો છેલ્લા રાઉન્ડ સુધી આતિશી પણ પાછળ જ ચાલતી હતી. પણ રમેશ બિદુડી છે ને એની સામે થોડુંક એને વિમેન એમ્પાવરમેન્ટનો થોડોક ફાયદો મળ્યો એવું લાગે છે. ના ને પેલું અલકા લાંબાએ વોટ પણ કાપ્યા તો એ જીત્યા, એટલે આતિશી બચી ગયા આમાં. આતિશી બચી ગયા, પણ આ તો બાકી બધા મનીષ સિસોદિયા તો ખાલી 600 વોટથી હાર્યા. મનીષ સિસોદિયા તમે જુઓ કે એને પોતાની કોન્સ્ટિટ્યુન્સી બદલી, અને એ એટલે જ બદલી, એને થયું કે પડપડગંજથી એ જંગપુરમાં ગયા. જંગપુરમાં એટલા માટે જ ગયા કે ભાઈ ઇવન આ સત્યેન્દ્ર જૈન હતું એને એમ હતું કે સુકુર કી બસ્તી એટલે તો કે બસ આપણ જીતી જાયંગે એમ, એટલા બધા પેલામાં હતા, પણ ત્યાંય હારી ગયા. એનો અર્થ એ કે ભાજપે એક બેઠક પર પરફેક્ટ પ્લાનિંગ કરીને ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અને બીજું કે જે સાથી પક્ષો પણ હતા એ લોકોના પણ તમે ઉમેદવાર જુઓ તો એ લોકોએ બધા ભેગા થઈને કેજરીવાલના વોટ જે છે તબિયતથી કાપ્યા. ઓવેસીએ મુસ્લિમ મત વિસ્તારમાં કાપ્યા, પણ ઓખલામાં અમાતુલ્લા ખાન જીતી ગયા અને બહુ મોટી માર્જિનથી, કંઈક 28-30,000. એ તો દેખાતું હતું. હું તમને કહું કે અમાતુલ્લા ખાન જીતી જશે, કારણ કે એનું પોતાનું યોગદાન પોતાના કોન્સ્ટિટ્યુઅન્સીમાં વન મેન શો છે, વન મેન શો છે, ને ત્યાં એને હરાવવાનું કામ અઘરું છે. પણ એને બાદ કરતા તમે બીજા મત વિસ્તાર જુઓ તો મુસ્તુફાબાદમાં ભાજપ જીત્યું. જે બધા એવું માનતા હતા કે મુસ્તુફાબાદ તો એમ કે ના જ જીતાય, પણ મુસ્તુફાબાદમાં જીત્યું. અને સૌથી મોટું છે ને ભાજપની સ્ટ્રેટેજી તમે જુઓ કે એમને અલગ અલગ સ્તરે અલગ કર્યું. કેજરીવાલનો ચૂંટણી ઢંઢેરો બહાર પડી ગયો પછી એમને કહ્યું કે ભાઈ આને જે કીધું છે ને એ તમામ યોજનાઓ ચાલુ. 200 યુનિટ વીજળી મફત, યસ. 200 યુનિટ એથી વધારે 50%માં, 20,000 લીટર પાણી તો મફત, બધા મોહલ્લા ક્લિનિક ચાલુ, બધી તમારી સ્કૂલો ચાલુ. આ બધું તો ખરું. એને 2100 રૂપિયા બહેનોને આપવાનું કીધું, અમે 2500 રૂપિયા આપીશું, અમે ગેસ સિલિન્ડર મફત આપીશું. એટલે આ વખતે ભાજપે બી રેવડીઓ વેચી નાખી. બીજું કે એમણે છે ને ટ્રાન્સ યમુના એરિયા જે છે, એ ટ્રાન્સ યમુના જે છે એમાં બંને સાઈડ પર ઝૂંપડી છે યમુનાની, અને એ ઝુગ્ગી ઝૂંપડપટ્ટીઓ લગભગ 10 આ બાજુ 10 એટલે લગભગ 20 જેટલી બેઠકો એવી છે કે જે ઝુગ્ગી ઝૂંપડીઓવાળી છે, જે કેજરીવાલની એમ પરફેક્ટ વોટ બેંક ગણાતી હતી. આ વખતે ભાજપે શું જાહેરાત કરી કે જો ભાજપની, હા એક્ઝેક્ટલી, ભાજપની સરકાર દિલ્હીમાં આવશે તો બધી ઝુગ્ગી ઝૂંપડીઓ કાયદેસર થશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરસ મકાનો બનશે. હવે સાહેબ આ તો કેટલું મોટું છે, કારણ કે દરેક વ્યક્તિ જે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય ને એને બેક ઓફ ધ માઇન્ડ એવું હોય કે ગમે ત્યારે બુલડોઝર ચાલી જશે, અને એમાંથી એ લોકોએ છે ને ઝૂંપડપટ્ટીઓને કાયદેસર કરવાની વાત કરી. એટલે જે લોઅર સ્ટેટા ઓફ ધ સોસાયટી હતો, જે સમાજનો નીચેનો વર્ગ, જે ઝુગ્ગી ઝોપડીઓવાળી હતી, જે કેજરીવાલની વોટ બેંક હતી, એ તોડી નાખી. પછી નિર્મલા સીતારામને 12 લાખ રૂપિયાની જાહેરાત કરી દીધી. એટલે સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હી જે સરકારી નોકરિયાત વર્ગ, કારણ કે દિલ્હી તો જે છે ને એ સરકારી કર્મચારીઓનું, પીએસયુનું, બધા સરકારી નોકર, દિલ્હી સરકાર હોય કે ગમે તે સરકાર હોય, એટલે એ બાબુઓનું શહેર છે.
એટલે 12 લાખ રૂપિયાની રાહત છે ને એ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ સહેજ જે ઉપર હોય ઉપલો ઉચ્ચ એ બધાને એ વાત બહુ જ ગમી ગઈ. પછી હિન્દુત્વની વોટ બેંક પાકી કરવા માટે તમે જુઓ કે છેલ્લા 15 દિવસથી હવે તમે બેક ઓફ ધ માઇન્ડ જઈને વિચારો તો સંસદના મેજ પર વકફ બોર્ડનું બિલ જે છે એ આવી ગયું. એનો વિવાદ પણ વકરાવા દીધો કે આ ટર્મ સસ્પેન્ડ કરે આ કર્યું, પણ વકફ બોર્ડ બિલ ચાલ્યું. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ અમલી બનાવી દીધું. 5મી તારીખે ગુજરાતમાં ચૂંટણી, 5મી તારીખે ત્યાં ચૂંટણી હતી, 4થી તારીખે ગુજરાતમાં એકાએક સીએમે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને યુનિફોર્મ સિવિલ કોડની કમિટી જાહેર અને જ્યારે વોટિંગ થઈ રહ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી સ્નાન કરી રહ્યા હતા, ડૂબકી મારતા હતા. બરાબર છે. એ પહેલા અમિતભાઈ ને યોગી આદિત્યનાથે પણ પાણી રમતા બતાવ્યું. બરાબર છે. કુંભ મેળાનું શાનદાર આયોજન, એથી પણ ઉપરાંત તમે જુઓ કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ ને કાશ્મીરની વાત ને ટ્રિપલ તલાક નાબૂદ કર્યું. એટલે ચૂંટણીમાં જે આ નેરેટિવ હતું ને એ નેરેટિવ હિન્દુત્વની વોટ બેંકને સુદ્રઢ કરવાનું હતું, મધ્યમ વર્ગને સાચવવા માટેનું પણ હતું. કેજરીવાલની રેવડીઓ ઉપરાંત અને સૌથી મહત્વની વાત કે ભાઈ કેજરીવાલનો રથ જમીનથી 4 વે તદ્ધર ચાલતો હતો એની કહેવાતી પ્રમાણિકતાને કારણે કે ઓનેસ્ટ છે, એની ઇન્ટિગ્રિટી. હવે એ લોકોએ એ જ ધ્વંસ કરી નાખી. કોંગ્રેસ પાર્ટીએ પણ સૌથી પહેલાં ફરિયાદ કરી કે ભાઈ આ શરાબ ગોટાળા કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તપાસ સોંપી અને કેજરીવાલ જેલમાં, સંજયસિંહ જેલમાં, મનીષ સિસોદિયા જેલમાં, આખી એમની ઉપરની કેડર છે એ લગભગ છેલ્લા 2 વર્ષથી જેલમાં જ રહી. એટલે શું થયું કે એ લોકો પોતે પોતાની એમાં ફોકસ ના કરી શકે. અને ત્રીજું હું તમને કહું દેવાંશી કે ટ્રિપલ એન્ટી ઇન્કમ્બન્સી પણ નડી. દાખલા તરીકે કેજરીવાલ 3 વારના મુખ્યમંત્રી, 2013માં પણ બન્યા. અલબત્ત ત્યારે તો કોંગ્રેસ એવું માને છે કે એમની ઐતિહાસિક ભૂલ હતી, કારણ કે કેજરીવાલ પાસે 28 બેઠક હતી અને કોંગ્રેસ પાસે 8 બેઠક હતી, એટલે 28 અને 8 36 થઈ. અધરવાઇઝ ભાજપ પાસે 34 બેઠકો હતી. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જે મહારાષ્ટ્રમાં કર્યું. તો આ લોકોએ શું કર્યું, કેજરીવાલ પણ 49 દિવસ પછી પેલા એક્ટિવિસ્ટના માહોલમાં પોતે જ ધરના પર ઉતરી ગયા અને પોતે જ પોતાની સરકાર સામે આંદોલન ચાલુ કરી દીધું ને અલ્ટિમેટલી એમને રાજીનામું આપીને એમને એમ કે ભાઈ હું કરીશ. 2014માં સાયમલ્ટેનિયસ ઇલેક્શન ના થયા, એટલે 2015માં ચૂંટણી થઈ. એમાં કેજરીવાલને જબરજસ્ત સફળતા મળી, 70માંથી 67 બેઠકો અને 54% વોટ શેર. અને તમે જુઓ કે 2014 લોકસભામાં દિલ્હીમાં 7 બેઠક જે ભાજપ જીત્યું હતું એનો વોટ શેર 18% ઘટી ગયો અને કેજરીવાલ 18% પ્લસ પર તમે જુઓ તો 54% વોટ સાથે 70માંથી 67 બેઠકો. ઇવન 2020ની વિધાનસભા ચૂંટણીમાં એનો વોટ શેર 53.7% હતો. એટલે કેજરીવાલનો વોટ શેર સારો હતો. એનું 2 કારણ હતા કે કોંગ્રેસ જે હતી 2015માં તો કોઈ જગ્યાએ મેદાનમાં હતી જ નહીં, કારણ કે 2014ના પરિણામોની કડ જ એમને નથી વળી. પ્લસ શીલા દીક્ષિતની 3 ટર્મની એન્ટી ઇન્કમ્બન્સી હતી અને એમસીડી પણ હતી. આ વખતે કેજરીવાલને શું થયું, પોતે 3 વખત સીએમ હતો એ પણ નડ્યું. એને પોતાના 70% ધારાસભ્યોને રિપીટ કર્યા, એટલા માટે કે ચૂંટણી પહેલા તમે જોયું હશે કે બધા ભાગવા માંડ્યા હતા, એટલે એને બધાને ટિકિટ આપી દીધી. તો એ 8 જણ તો ચૂંટણીના 48 કલાક પહેલા ભાગી ગયા. એ પહેલા બીજા 6 જણ હતા એ ભાગી ગયા હતા. પ્લસ અધુરામાં પૂરું પેલા બહેન જે હતા એમના રાજ્યસભાના સ્વાતિ માલીવાલ, કુમાર વિશ્વાસ, અન્ના હજારે. આજના દિવસના 3 સૌથી વધારે ખુશ માણસો. તમે કુમાર વિશ્વાસને જુઓ તો ખરા, કેમ પેલું વર્ષોથી ધરવી રાખેલી એમ એને બોલી કાઢ્યો છે, પણ એની ચર્ચા ફરી ક્યારેક. તો તમે જુઓ કે એને નડ્યું. પ્લસ એમસીડીમાં પણ આમ આદમી પાર્ટી છે, બધી એન્ટી ઇન્કમ્બન્સી. અને 27 વર્ષ સુધી કોઈ પોલિટિકલ પાર્ટી દિલ્હીમાં સત્તાથી વિહીન હોય તો ભાજપનો કોઈ પણ સંજોગોમાં વોટ શેર છે ને 32 થી 38% તો દિલ્હીમાં હતો જ. એટલે આમાં એને શું થયું કે કેજરીવાલના જેટલા ઘટ્યા એટલા આના વધ્યા. પણ તમે જુઓ કે છતાં પણ ઓલ સેડ એન્ડ ડન કેજરીવાલનો વોટ શેર, આપણે આ ડિબેટ શરૂ કરી વખતે હું આવતો હતો, 43.95 એટલે લગભગ 44% છે અને બીજેપીનો 46 પોઈન્ટ સમથિંગ. આટલો જ ગેપ છે ને, એમાં 7% કોંગ્રેસ લઈ ગઈ છે. 2.8% એનો ડિફરન્સ છે. 2.8% છે. કોંગ્રેસ 4% થી 7% પર આવી છે અને ઓવેસી બહુજન સમાજવાદી પાર્ટીને બીજી બધી જે છે એ લગભગ 2 થી 2.5% લઈ ગઈ છે. એનો અર્થ એ કે કેજરીવાલના જે વોટ કપાયા એ આ વોટ કટવા પાર્ટી કોંગ્રેસ પાર્ટી બની છે. અને તમને નવાઈ લાગશે, 38 બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસના કારણે
આમ આદમી પાર્ટી હારી છે. હા, મેં હમણાં 12 પેલી મેજર બેઠકનું લિસ્ટ જોયું હમણાં. હું તો પહેલા છે ને મેં પહેલા તમને બધા નામો આપે ને કે સોમનાથ ભારતી કેમ આવ્યા, કેજરીવાલ કેમ આવ્યા, મનીષ સિસોદિયા કેમ આવ્યા, તો એ બધા જોતો તો જેવું મેં કીધું કે યાર કોંગ્રેસના ઉમેરાયા હોત તો આ બધા જ જીતત. બધા આપણે શરૂઆત કેજરીવાલથી જ કરીને કે કેજરીવાલને 4600 ખૂટ્યા છે ને 4800 લઈ ગયા છે. એટલે તમે જુઓ કે એ લોકોએ પુરવાર કર્યું કે ભાઈ અમે બી તમને નડી શકીએ છીએ. એટલીસ્ટ નડવાની તો ક્ષમતા છે જ. અને બીજું કે કોંગ્રેસ પાર્ટીને એવું લાગ્યું કે યાર કેજરીવાલની મહત્વાકાંક્ષા એવી છે કે એ પોતાની જાતને છે ને ફ્યુચર પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવા માંડ્યા હતા. એમને એવું લાગતું હતું કે નરેન્દ્ર મોદી પછી દેશમાં એમ કે લીડર હું જ છું. એટલે તમે જુઓ કે 2014માં પોતે દિલ્હીના સીએમ પદના દાવેદાર હોવા છતાં 2014 વિધાનસભા લોકસભા ચૂંટણી લડવા બનારસ જતા રહ્યા. પછી એને આખા દેશમાં ભ્રમણ કર્યું. ઇન્ડિયા ગઠબંધન બન્યું એમાં પણ એને રેકમેન્ડ કર્યું કે મમતા બેનર્જી શુડ બી કન્વીનર અને કે હું સહ કન્વીનર તરીકે. એટલે આત્મનિર્ભર પણ હતા કે મારું નામ તમે જરા ડિક્લેર કરી નાખો. એટલે ટૂંકમાં એની મહત્વાકાંક્ષા હતી. એટલે કોંગ્રેસને લાગ્યું કે ભાઈ આ હવે વધારે પડતું થઈ રહ્યું છે. અને દિલ્હી ચૂંટણીનું દેવાંશી એક સૌથી મોટું તમે જુઓ તો પ્રાદેશિક પક્ષો જે છે ને એમાં ભાગલા પડી ગયા. અને ખાસ કરીને હા ને બીજું કોંગ્રેસ અલગ રહી, સપા ને બાકીના બધા એક થઈ ગયા. ઇન્ડિયા ગઠબંધન તૂટી ગયું. સમાજવાદી પાર્ટીએ અને મમતા બેનર્જીએ પોતાના સ્ટાર કેમ્પેનરને, અખિલેશ તો પોતે જ કેમ્પેન કરવા માટે આવ્યો હતો કેજરીવાલ માટે, પણ આને મમતા બેનર્જીએ મહુવા મોઇત્રાથી માંડીને શત્રુઘ્ન સિન્હાને મોકલ્યા હતા શત્રુઘ્ન સિન્હા સાથે કેમ્પેન કરવા માટે. તો એનો અર્થ એ થયો કે ભાઈ તમે લોકો કોંગ્રેસની એનાથી વિમુખ થઈ ગયા ને. હવે તમે જોજો કોંગ્રેસ પાર્ટી બંગાળમાં અને બિહારમાં બંને જગ્યાએ કરશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી માટે ટફ ટાઈમ એટલે નેક્સ્ટ કેજરીવાલ મમતા બેનર્જી જ બનશે, એમાં કોઈ શંકા નથી. મારે કેજરીવાલ મને આ ખાંસી ભાડે આપીને ગયા છે. હા તો રાખો ના. છેલ્લો પ્રશ્ન, ગુજરાતમાં આમ આદમી પાર્ટી શું કરશે? કેમ કે એ લોકો માટે તો કોન્ફિડન્સનું એક જ કારણ તો દિલ્હીમાં અમારી સ્કૂલ જોઈ લો, દિલ્હીમાં અમારી સ્કૂલ જોઈ છે ને. હું તમને કહું કે દિલ્હીમાં અમારી સ્કૂલ ને દિલ્હીમાં અમારા મોહલ્લા ક્લિનિક, પણ એમના નેતાઓ જ મોહલ્લા ક્લિનિકમાં પોતે નતા જતા. હા, એ આતિશીએ પણ કહ્યું હતું કે નથી જતી. એ લોકો તો પોતે 5 સ્ટાર હોસ્પિટલમાં જ જતા હતા. કેજરીવાલ સારવાર કરાવવા માટે કંઈ મોહલ્લા ક્લિનિક નતા જતા, એ તો બેંગ્લોર જતા હતા સારવાર કરાવવા માટે. ઠીક છે, દરેકની પોતપોતાનું જ્યાં કમ્ફર્ટ લેવલ હોય ત્યાં જાય. એ પર્સનલ મેટરમાં આપણે ના કહીએ, પણ મને એવું લાગે છે કે ગુજરાતમાં એની કોઈ અસર નથી. અને ગુજરાતમાં તમને કહું કે એક સરસ થીસીસ છે, ગુજરાતમાં ત્રીજી શક્તિનો ઉદય, તો એ કોઈ દિવસ થયો જ નથી. તમે જુઓ કે શંકરસિંહ વાઘેલાએ પ્રાદેશિક પક્ષ રચવાની કોશિશ કરી, નિષ્ફળ નીવડ્યા. 3 વખત નિષ્ફળ નીવડ્યા. કેશુબાપા ગુજરાતના બહુ જ લોકપ્રિય કદાવર નેતા, એમને કોશિશ કરી, એ પણ નિષ્ફળ નીવડ્યા. એ અગાઉ ચીમનભાઈ પટેલે કિમલોપ બનાવ્યું હતું, કિસાન મજદૂર લોક પક્ષ. ચીમનભાઈ પોતે જ ચૂંટણી હારી ગયા. એમની પાર્ટીના ઉમેદવારો જીત્યા, પણ ચીમનભાઈ પોતે હારી ગયા. શંકરસિંહ વાઘેલાએ બનાવી તો એમની પાર્ટીને 4 બેઠકો મળી હતી. એટલે કેશુબાપા જે હતા એમને સમ ખાવા પૂરતી 2 બેઠક મળી હતી. એ પોતે વિસાવદર જીત્યા હતા ને એક અમરેલીની બેઠક 2 જીત્યા હતા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગુજરાતના લોકો છે ને ત્રીજી શક્તિ કે ત્રીજી તાકાત કે ત્રીજી પાર્ટીને બહુ સ્વીકારતા નથી. અહીંયા 2 પાર્ટી સિસ્ટમ જે છે સેટ છે. અને બીજું કે કોંગ્રેસ પાસે છે ને પેલું ભાંગ્યું તોય ભરૂચ, એના જેવું સંગઠનની તાકાત છે. આમ આદમી પાર્ટી પાસે સંગઠન નથી ને. તમારી પાસે સંગઠન ના હોય તો તમે ચૂંટણી ના જીતી શકો. ચૈતર વસાવા જીતે છે એ પોતાની વ્યક્તિ પ્રતિભા પર જીતે છે. ઈસુદાન ગઢવી કોમ્પિટન્ટ લીડર હોઈ શકે, પરંતુ એની પાસે કોઈ એવો કમિટેડ મત વિસ્તાર નથી કે જ્યાંથી. અને તોય સરસ ફાઇટ આપી એમણે ખંભાળિયામાં. ફાઇટ આપી, પણ ખંભાળિયામાં તમે ફાઇટ આપવાથી શું થાય? તમારી પાસે માની લો કે ઠાકોર કોમ્યુનિટી છે કે કોળી કોમ્યુનિટી છે, તો એની પાછળ એની એક આખી વોટ બેંક જાય છે. એવી વોટ બેંક નથી ને. હા, યસ યસ. ગઢવી સમાજની ક્યાં એટલી મોટી વોટ બેંક? સમાજની એવી વોટ બેંક નથી. એવું નથી કે ગઢવી સમાજ પછી વ્યક્તિ પર પણ ખોડીદાન ઝૂલા છે દાખલા તરીકે, અથવા તો ભૈરવદાન ગઢવી છે. તો બનાસકાંઠામાં ભૈરવદાન ગઢવી જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે ગઢવીઓના માત્ર 1500 પરિવાર પણ નહોતા આખા બનાસકાંઠા જિલ્લામાં, છતાં એ લોકસભા જીતતા હતા. મુકેશ ગઢવી, બીકે ગઢવી, બીકે ગઢવી, એમના સુપુત્ર મુકેશ ગઢવી એ પણ લોકસભા જીતેલા છે ને કદાચ. તો એ જે જીતતા હતા ત્યારે એ છે ને બધું સમાજને બધાને સાથે રાખીને જીતતા હતા. પણ અત્યારે કમનસીબે ગુજરાતમાં જ્ઞાતિવાદ અને કોમવાદમાં
એટલું બધું સમાજમાં ધ્રુવીકરણ જોવા મળે છે કે હવે સારા ઉમેદવાર છે ને એના માટે જીતવાનું કામ બહુ અઘરું છે. જીવરાજ મહેતા ફરી પાછા આવી જાય તો કદાચ અમરેલીથી હારી જાય હો. અમરેલીથી કદાચ જીવરાજ મહેતા પણ હારે ને ડિપોઝિટ ગુમાવે. હિતેન્દ્રભાઈ દેસાઈ પણ હારે, 100%. મહાત્મા ગાંધી પણ હારે. એટલે એટલા માટે કારણ કે બાપુ તો ખાલી હારે નહીં, બહુ તકલીફ થાય. બીજી વાત સાચી. એટલે થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. મોસ્ટ વેલકમ. તો આ હતું દિલ્હીના વિધાનસભા 2025ના પરિણામોનું એનાલિસિસ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.